જય શ્રી કૃષ્ણ. આરતીના કિચનમાં તમારું સ્વાગત છે. આજે બનાવવાની છે ઘઉંના લોટમાંથી બરફી. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો ઘઉંના લોટની બરફી બનાવવા માટે સૌથી પહેલા આપણે એમાં 2 વાટકી જેટલું દૂધ લઈ લેવાનું છે. આ દૂધનું પરફેક્ટ માપ છે. 2 વાટકી જેટલું દૂધ લઈ લીધું છે અને સારી રીતે એને ઉકળવા દેવાનું છે. તો આ ઘઉંના લોટની મીઠાઈ બનાવવા માટે ન કોઈ આપણે માવાની જરૂર છે, ન કોઈ મિલ્ક પાવડરની. એટલા માટે દૂધને આપણે સારી રીતે ઉકાળી લેવાનું છે, આવી રીતે હલાવતા જઈને, અને ત્યાં સુધી ઉકાળવાનું છે જ્યાં સુધી 2 વાટકીમાંથી 1 વાટકી જેટલું દૂધ ન થઈ જાય ત્યાં સુધી ઉકાળી લેવાનું છે. કારણ કે આ દૂધને આપણે મલાઈદાર દૂધ જેવું બનાવવાનું છે. તો સાઈડમાંથી જેટલી પણ મલાઈ થાય છે એટલી ચમચાની મદદથી આવી રીતે હલાવીને બધું મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે ચમચો હલાવીને 1 વાટકી જેટલું દૂધ આપણે કરી નાખવાનું છે. તમે તમારા ઘરમાં આવતું કોઈ પણ દૂધ લઈ શકો છો અને આપણે ઉકળવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો દૂધને સારી રીતે ઉકાળીને આપણે 1 વાટકી જેટલું કરી લીધું છે અને એકદમ ઘટ્ટ પણ બની ગયું છે. હવે આ સમયે આપણે 1 વાટકી જેટલી ખાંડ એડ કરી દેવાની છે. જો તમને ગળ્યું પસંદ ન હોય તો આમાંથી તમે અડધો જ વાટકો ખાંડ લઈ શકો છો. તેને આપણે એડ કરી દઈશું. ખાંડ એડ કર્યા બાદ થોડું પાણી જેવું ટેક્સચર આવી જશે તો એને પણ આપણે ઉકાળીને એકદમ ઘટ્ટ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો દૂધ ઉકાળીને અને 1 વાટકી ખાંડ એડ કરીને આટલું ઘટ્ટ કરી નાખ્યું છે. હવે આને આપણે ઠંડુ કરવા માટે સાઈડમાં લઈ લઈશું. બરફીમાં એડ કરવા માટે આપણે આટલા કાજુ લઈ લીધા છે અને કાજુમાં તેલનો ભાગ રહેલો હોય છે, એટલા માટે આપણે એમાં અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દેવાની છે. હવે એનો પાવડર બનાવી લઈશું. તમે જોઈ શકો છો પીસતી વખતે થોડી ખાંડ એડ કરવાથી કાજુનો એકદમ કોરો પાવડર તૈયાર થઈ ગયો છે. હવે બરફી બનાવવા માટે અડધી વાટકી જેટલી મેં ઘી લઈ લીધું છે. ઘી તમે મેલ્ટ કરીને લેતા હોય તો અડધી વાટકીથી થોડું વધારે ઘી લઈ લેવું. હવે આમાં 1 વાટકી જેટલો ઘઉંનો ઝીણો લોટ જે આપણે રોટલી કરવા માટે યુઝ કરીએ છીએ તે એડ કરી દઈશું. સારી રીતે ઘીમાં શેકી લેવાનું છે. તો શરૂઆતમાં લોટ બધા જ ઘીને એબ્ઝોર્વ કરી લેશે અને જેમ જેમ લોટ શેકાશે એવી રીતે ઘી છૂટું પડવા લાગશે. તમે જોઈ શકો છો ઘી બધું એબ્ઝોર્બ થઈ ગયું છે લોટમાં. હવે જેમ જેમ લોટ શેકાશે એવી રીતે ઘી બધું છૂટું પડી જશે. તમે જોઈ શકો છો લોટ શેકાઈને એનો કલર પણ બદલાઈ ગયો છે અને લોટ એકદમ ઢીલો પણ થઈ ગયો છે અને ઘી પણ છૂટું પડી ગયું છે. જો આ સમયે તમને થોડું ઘી પણ ઓછું લાગે તો તમે 1 ચમચી જેટલું ઘી ઉમેરી શકો છો. જ્યાં સુધી આ મિશ્રણનું આવું ઢીલું ટેક્સચર ન આવે ત્યાં સુધી આપણે શેકી જ લેવાનો છે અને લોટની શેકાવાની સ્મેલ પણ આવવા લાગી છે. તો આ સમયે હવે આપણે એમાં જે કાજુનો ભૂકો ખાંડ નાખીને તૈયાર કર્યો તો તે એડ કરી દેવાનો છે અને મિક્સ કરી લેશું. અને સાથે 1 વાટકી જેટલું ટોપરાનું છીણ લઈ લીધું છે તે એડ કરી દેશું. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે આ સમયે આપણે જે દૂધને મલાઈદાર બનાવ્યું હતું ખાંડ નાખીને તે એડ કરી દેવાનું છે. ગેસની ફ્લેમ ધીમી રાખીને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે જ્યાં સુધી બધું એક રસ ના થાય ત્યાં સુધી. વસ્તુને સારી રીતે મિક્સ કર્યા પછી આ રીતનું ટેક્સચર આવી ગયું છે. હજુ આને થોડું ઢીલું લાગે છે એટલા માટે હજુ આપણે ગેસની ફ્લેમ લો પર આને ચલાવી લેવાનું છે. આ મિશ્રણ આપણે રેડી થઈ ગયું છે અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. હવે આ ડીશમાં નીચે આપણે થોડું ઘી લગાવી દીધું છે અને હવે આ મિશ્રણને તેમાં એડ કરી દેશું. તો આ વાટકીમાં પાછળ થોડું ઘી લગાવીને સારી રીતે એને પાથરી લેવાનું છે. આ રીતે એક સરખી કિનારી આવે તે રીતે તમારી રીતે તમે પાથરી શકો છો. હવે આને 15 મિનિટ માટે ઠંડુ કરી લેવાનું છે. તો આવી રીતે પાથરી લેવાનું છે અને એની ઉપર તમે થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો. કાજુ, બદામ તમારે જે પસંદ હોય તે. મેં બદામની થોડી કતલત એડ કરી દીધી છે અને ધીમે ધીમે આવી રીતે એને પણ પ્રેસ કરી લેવાનું છે. તો 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. હવે આ મીઠાઈને આપણે કટ કરીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો કેટલું સરસ કટ થઈ જાય છે અને કેટલી પોચી અને નરમ બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો ઘઉંના લોટની બરફી બનીને તૈયાર થઈ ગઈ છે.
હવે કાઢીને પણ બતાવું. તમે જોઈ શકો છો ઘઉંના લોટની બરફી બનીને તૈયાર થઈ ગઈ છે. કેટલી પોચી, કેટલી સ્મૂથ અને કેટલી ખાવામાં પણ એટલી સરળ બની છે. તો ઘઉંના લોટની બરફીની રીત કેવી લાગી તમને મને કમેન્ટમાં જરૂર કહેજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો.